હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 21/5/2024 અને મંગળવારનો દિવસ. આજે બજાર માટે મંગળ જ મંગળ રહે એવી મને અણસાઈ દેખાઈ રહી છે. મિત્રો, આ વખતે ધીમે ધીમે સંસદની અંદર જે તમને યાદ હોય તો મોદીજીએ એક સ્ટેટમેન્ટ આપેલું પીએસયુ સેક્ટર વિશે કે પીએસયુ સેક્ટર તમે ખરીદી લેજો, કારણ કે એમાં તમને તેજી જોવા મળશે. જેણે એ વખતે લીધું ને એ અત્યારે પૈસા બનાવી ચૂક્યા છે. આજે હું વાત કરું મિત્રો તો બજાર ના ઉપર ના નીચે કન્સોલિડેશન મોડની અંદર કામ કરશે, પણ બજારની અંદર અંડરટોન જબરદસ્ત કરંટ વાળો જોવા મળી રહ્યો છે. જે અંડરટોન છે એટલે કે અત્યારે હાલ જે પણ પીએસયુ સેક્ટર્સની આપણે વાત કરીએ તો પીએસયુ સેક્ટર્સમાં પણ અલગ અલગ, જેમ કે બેન્કિંગ પીએસયુ સેક્ટર્સ, રેલવે પીએસયુ સેક્ટર્સ, એન્જિનિયરિંગ પીએસયુ સેક્ટર્સ, શિપયાર્ડ પીએસયુ સેક્ટર્સ, પાવર પીએસયુ સેક્ટર્સ, અલગ અલગ જે પીએસયુ સેક્ટર્સ છે એ વારાફરતી ચાલવાના શરૂ થઈ ગયા છે અને પાછા રેકોર્ડ હાઈ તરફ દોડવાની શરૂઆત કરી ચૂક્યા છે. એમાં રેલવે સ્ટોક્સે શરૂઆત કરી દીધી છે. આરવીએનએલ 300 ને અડી ગયો છે. ગમે ત્યારે એ 350 નો જે એનો હાઈ છે લાઈફ ટાઈમ, એ એનો કુદાવશે. બીજું મિત્રો કે આઈઆરએફસી, એક બીજો શેર છે ઈરડા ઉપર થોડું ધ્યાન રાખજો, એ પણ ગમે ત્યારે ફાટી જશે અને 200 ની ઉપર નીકળી જશે. બીજું મિત્રો કે અત્યારે હાલ પીએસયુ સેક્ટર્સની અંદર બેન્કિંગ સેક્ટર્સ જેમ કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, આ બધી બેંકો હજી ચાલવાની બાકી છે. 3 આંકડામાં આ ત્રણેય શેર્સને લાવીને જ જપશે આ લોકો. એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઉપર થોડું ધ્યાન રાખજો, ઘટાડો આવે એટલે થોડું લેવાનું રાખજો. યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક, આ 3 શેર્સ ઉપર થોડું વોચ લિસ્ટમાં રાખજો. ઘટાડો આવે એટલે ખરીદારી કરજો, કારણ કે આ 3 શેર્સ તમને બમ્પર મુનાફો એટલે કે પ્રોફિટ અપાવશે એવું મને લાગી રહ્યું છે. હજુ કરેક્શન નહીં આવે એવું વિચારતા નહીં. હજુ એક ઝબક્કો એવો આવશે કે તમને ફરીથી લેવાનો મોકો આપશે, અને જો તમે એ વખતે લઈ લીધું તો તમે કમાશો. હવે કોની સરકાર બનશે એની અસમંજસ તો રોકાણકારોના મગજમાં હશે જ, કારણ કે જે તેજીનો દોર છે કે મંદીનો દોર છે એ કઈ સરકાર બને છે અને કઈ સરકાર ઉથલાવી અને કઈ સરકાર સત્તા ઉપર આવે છે એના ઉપર આખું બજારનું દોર જોવા મળશે. તો મિત્રો, આગામી દોરમાં આપણે બધાએ હજુ આ બધું જોવાનું બાકી છે. એટલે બધી મૂડી તમે લગાવી ના દેતા, થોડી મૂડી તમે તમારા પ્રોફિટ રૂપી જે વેચાણ કરેલી હોય એને બચાવીને રાખજો, જેથી કરીને તમે ઘટાડાના દોરમાં તમે ખરીદી કરી શકો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અમિત શાહે તમને હિન્ટ પણ આપી દીધેલી છે કે 4 જૂન પછી તમારી પાસે શેર્સ પકડવામાં નહીં આવે. જો એવું બની ગયું તો ખરેખર તમે જે ઘટાડે ખરીદેલું છે એમાં તમને પ્રોફિટ 100% થશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી અંદરની શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.